વિસ્તારમાં એક નવું સાહસ કરવામાં આવ્યું છે। ગૌરીશંકર નામનું કોલ્ડ સ્ટોર ખુલ્યું છે। આપ જોઈ રહ્યા છો તાજા રસદાર ફ્રૂટ, પૌષ્ટિક આહાર જેને કહેવાય, ઘણી વખત બજારમાં અવેલેબલ નથી હોતા, કારણ કે સિઝનેબલ અને નોન સિઝનેબલ જે ફ્રૂટ હોય છે એ તમામ જગ્યાએ નથી મળતા હોતા। પરંતુ આ જે સાહસ કરવામાં આવ્યું છે તેમાં વેજીટેબલ, ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ તમામ આઈટમો તમને વ્યાજબી ભાવે ઘરે બેઠા હોમ ડિલિવરીથી મળશે। જે વસ્તુ બજારમાં અવેલેબલ નથી હોતી તેવી તમામે તમામ વસ્તુઓ અહીંયા મળી રહેશે। હાલ આ સિઝનમાં કેરી મળવી એ ખૂબ જ મુશ્કેલ હોય છે। રંગબેરંગી કેપ્સિકમ એટલે કે અલગ અલગ જાતના વેજીટેબલ, ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ, તમામે તમામ ડ્રાયફ્રૂટ ક્વોલિટીવાળા અને એ પણ સારી ક્વોલિટીના બેસ્ટ પ્રાઇસમાં। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ગૌરીશંકર ફ્રૂટ કોલ્ડ સ્ટોરેજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આપણે નાના મોટા મોલ, ડી મોલ જોયા હશે, ત્યારે તેના ખરીદીનું જે આકર્ષણ છે તે આકર્ષણ અહીંયા તમને જોવા મળશે। ગૌરીશંકર ફ્રૂટ એન્ડ સ્ટોરેજમાં તમામ પ્રકારના ફ્રૂટ, તમામ પ્રકારના શાકભાજી, ડ્રાયફ્રૂટ આપને હોલસેલ ભાવે રિટેલમાં ઘેર બેઠા મળશે તે પ્રકારની વ્યવસ્થા આ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા કરવામાં આવી છે। વેપારીઓનું આ એક નાનકડું જૂથ છે। આ નવતર પ્રયોગ છે। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં પોતાના 2 વાહનોમાં ઘેર ઘેર જ્યાં જ્યાં ઓર્ડર થશે, જ્યાં જ્યાં ગ્રાહકોને જરૂરિયાત હશે તેવી જગ્યાઓએ આ બંને વાહનો ગ્રાહકો સુધી પહોંચશે। તમારો એક કોલ, તમારો એક મેસેજ, તમારી માંગ અને તરત જ તમારા ઘરના આંગણે આવી પહોંચશે। આ કોલ્ડ સ્ટોરેજની સેવાઓ કે જેમાં તમને મળશે તાજા શાકભાજી, તાજા ફ્રૂટ તેમજ ડ્રાયફ્રૂટ, અને તે પણ માર્કેટના રિટેલ બજાર કરતાં ખૂબ જ ઓછા દામે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે શરૂ થયેલો આ જે વેપાર છે તેમાં આજે તે વેપારના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગૌરીશંકર ફૂડ કોલ્ડ સ્ટોરેજમાં હોલસેલ તેમજ રિટેલ ફૂડના વેપારીઓનું આ એક મોટું સાહસ કહી શકાય। આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બનાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નજીકનું આ તેઓની ફર્મ છે, જેમાં રમેશભાઈ એચ જોશી, ભુરાભાઈ દેવનભાઈ માળી, રાજુભાઈ એમ જોશી, સાવનકુમાર પી જોશી, આ તમામ જે વેપારીઓ છે તેઓની ટીમ છે, અને તેઓએ આ એક પોતાનું નવું સાહસ જે ગૌરીશંકર ફૂડ કોલ્ડ સ્ટોરેજ કર્યું છે। તમારું એક ક્લિક સાથેનો ફોન તમારી જરૂરિયાત અને તમારી માંગને પહોંચવીવાળા તરત જ તમારા ઘરના આગળ તમારા બારણે ડોરબેલ વાગશે। ગૌરીશંકર ફૂડ એન્ડ કોલ્ડ સ્ટોરેજના જે લોકો છે, જે કુરિયર તરીકે જે સેવા આપશે તે પહોંચશે અને તમારી જરૂરિયાત મુજબની શાકભાજી, ફ્રૂટ તેમજ ડ્રાયફ્રૂટ તમે ખરીદી શકશો। શું કહી રહ્યા છે તેના જે પ્રોપ્રાઇટર છે, આવો જોઈએ। બનાસકાંઠા જિલ્લા વાસીઓ માટે એક આનંદના સમાચાર છે। ડીસામાં શરૂઆત થઈ છે ગૌરીશંકર ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, વેજીટેબલ કોલ્ડ સ્ટોરેજની, કે જ્યાંથી તમામ પ્રકારના ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને શાકભાજી લોકોને ઘરે બેઠા હોલસેલના ભાવમાં રિટેલમાં મળશે। આવો જોડાયા છીએ ભાગીદારોથી, એક શુભ સંદેશ આપવા માંગે છે તમામ લોકોને, જનતાને। શું કહેશો, આ નવું સાહસ કર્યું છે? અમે જ્યાં ગૌરીશંકર ફૂડ કોલ્ડ સ્ટોરેજની શરૂઆત કરી છે એનો કોન્સેપ્ટ જ એ હતો, કારણ કે આટલા એરિયામાં એવું કંઈ હતું નહીં। પબ્લિકને થોડું બી વસ્તુ લેવા માટે બી બહાર જવું પડે, પરેશાની મળે, એમને કંઈ વસ્તુ જોઈએ એવી પ્રોપર મળે નહીં। આ સ્ટોરની ખાસિયત જ એ છે કે તમને ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને વેજીટેબલ માર્કેટ કરતાં હોલસેલ ભાવે રિટેલ વસ્તુ તમને મળે। માર્કેટ કરતાં એકદમ શુદ્ધ અને ચોખ્ખી વસ્તુ મળે, ગ્રેડિંગ કરેલી, જે માર્કેટમાં અવેલેબલ છે। તમે જે બી ફ્રૂટ હોય, જે બી શાકભાજી હોય, જે બી ફ્રૂટ હોય, જે માર્કેટમાં અવેલેબલ અહીં નથી, અમદાવાદ મળતા હોય, એ બી તમને ઘરે બેઠા ફોન ઉપર તમે જે બી વસ્તુ લખાવો એ ક્વોન્ટિટી પ્રમાણે તમને ઘરે મળી રહે। જી, કઈ રીતે સુવિધાઓ પૂરી પાડશો જનતા સુધી? બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે, તો છેવાડાના માનવી સુધી કઈ રીતે આ સુવિધાઓ પૂરી પાડશો? એટલે અત્યારે મેં એના માટે એપ્લિકેશન અને વેબસાઇટ ચાલુ કરી છે, ચાલુ નથી કરી પણ બનાવવામાં છે, પ્રોસેસમાં। એ બની જાય ત્યારે તમે એના દ્વારા બી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો અને ત્યાં ઓનલાઈન તમે ઓર્ડર કરી શકો। અમારી ગાડી દ્વારા તમે જ્યાં કહેશો ત્યાં તમે જે બી વસ્તુ કહેશો, જે બી ફ્રૂટ હોય, ડ્રાય ફ્રૂટ અને વેજીટેબલ હોય, એ તમારા ઘરે તમને પ્રોપર રીતે મળી જશે। જી જી, તો નવું સાહસ કર્યું છે, સરસ મજાની આપ જોઈ રહ્યા છો
ફ્રૂટથી આ ગાડીને એના પોસ્ટરથી શણગારવામાં આવી છે. જ્યારે આ ગાડી બજારમાં નીકળશે ત્યારે લોકોને અજુગતું લાગશે કે આ ફ્રૂટવાળી ગાડી શેની જઈ રહી છે. આમેથી સંદેશો આપતી જશે કે દરેકના ઘર સુધી તાજા વેજીટેબલ, ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ મેળવી શકશો. આ સંસ્થા દ્વારા ગૌરીશંકર ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને વેજીટેબલ સંસ્થા દ્વારા તમને તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અને બનાસકાંઠા જિલ્લા માટે એક લોટરી જેવી વાત થઈ છે, એક લોટરી લાગી છે કે તમામ ગૃહિણીઓને ધગધગતા ઉનાળામાં, ચોમાસામાં અને ઠંડીમાં પણ ઘરે બેઠા તમામ વસ્તુઓ અવેલેબલ થઈ શકશે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.